તો પ્રાંતિજ પોલીસે ગરફોડ અને મંદિર ચોરીના ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મળી છે। ત્યારે પોલીસે 2 શાતીર ચોરોને ઝડપી પાડી તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા। ત્યારે પ્રાંતિજમાં થોડા દિવસો પહેલા એક દરજીની દુકાનમાં ચોરીની ઘટના બની હતી, જેમાં આશરે 7,000 રૂપિયાની રોકડની ચોરી કરવામાં આવી હતી। ત્યારે આ ઘટનાને લઈ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ અલગ ચોરીના બનાવોમાં બ્લુ કલરની એક્ટિવાનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસે બાતમીના આધારે તપાસનો દોર આગળ વધારતા 2 આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી। પકડાયેલા આરોપીઓની ઓળખ ભરતકુમાર વાઘેલા અને શૈલેષ નાયક તરીકે થઈ છે। બંને આરોપીઓએ મળીને સાબરકાંઠા જિલ્લો તેમજ મહેસાણા જિલ્લાના નાના ગામોમાં મંદિર અને ગરફોડ ચોરીઓને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ત્યારે પૂછપરછ દરમિયાન તલોદ, જાદર, વસઈ, લાડોલ અને ખેરાલુ પોલીસ મથક વિસ્તારના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। વધુ તપાસ દરમિયાન આરોપી શૈલેષ નાયકના ઘરેથી મંદિરમાંથી ચોરાયેલા 1 કિલોથી વધુ વજનના ચાંદીના 76 મળી આવ્યા હતા। ત્યારે પોલીસે 2 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આજથી થોડા દિવસ અગાઉ દરજીની દુકાનમાં ચોરીનો બનાવ બનેલો, જેમાં રોકડ રકમ 7,000 જેટલી ગયેલી હતી। જેની તપાસ દરમિયાન પોલીસને ખબર પડી હ્યુમન ઇન્ટેલિજન્સથી કે ભાઈ એમાં એક એક્ટિવા ઉપયોગ થયેલો છે। એની તપાસ કરતાં ખબર પડી ગઈ કે આમાં ભરત મહેશ વાઘેલા, જે પિલુન્દ્રાના રહેવાસી છે, અને એના મિત્ર જે બીજા છે શૈલેષ જયંતિભાઈ નાયક, એ પણ પિલુન્દ્રાના રહેવાસી છે। એ બંને મળીને આ ચોરી કરેલી છે। એ લોકોને પકડતા એમણે આ રોકડ રકમ મળેલી અને બીજી વધુ પૂછપરછ કરતાં તેમણે મહેસાણા અને હિંમતનગરની આસપાસ મંદિર ચોરી કરેલાનું કબૂલ કરેલું છે। એમાં તલોદ પોલીસ સ્ટેશન, જાદર, વસઈ, લાડોલ અને ખેરાલુ પોલીસ સ્ટેશનોમાં એમણે મંદિરો, નાના મોટા મંદિરોમાંથી 76 વગેરે